છે માંડવી પપ્પા? નબળું છે ભાઈ, નબળું છે. સારો હારો થાય કા? હા છે આમાં કઈ નથી. બોલે કે આવ્યા જય રામાવીર જય સોમનાથ. તો કેમ છો મજામાં છો? તો આપણા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈ શકો છો માંડવી પાકી ગઈ છે અને આપણે ત્યારે રાપ ફેરવવાની છે ટ્રેક્ટરથી. તો વિડીયોમાં બનાવી રહેજો ખેડૂત મિત્રો. તો તમે અત્યારે થંબેલ જોઈને ખબર જ હશે, એટલે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ લેજો. અને સારો વિડીયો આપણે બનાવ્યો છે. આપણી માંડવી પાકી ગઈ છે અને આપણી જીવીસ માંડવી છે. તો આ જોઈ શકો છો આ રીતની આપણી પાકી ગઈ છે. હાલો વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો સામે છે ને બધી અત્યારે માંડવી અત્યારે ટ્રેક્ટર રાપ ફેર્યો છે. તો હાલો આપણે આવી ગયા છે અત્યારે ખેડૂત મિત્રો આપણે માંડવી ભેગી કરવા. એ જીવીસ અત્યારે પાકી ગઈ છે. વાવાઝોડામાં અમારે આવ્યું હતું આ બાજુ ગીર સોમનાથમાં, તો પાકી ગઈ અત્યારે ત્યાં વાઈ હતી. તો કંઈક આ રીતનો ફાલ છે અને ઓલી બાજુ બધી અત્યારે ભેગી કરે છે. ને આ બધી છે ને બે પાટલા રાપે તો પછી અમે આ રીતની ભેગી કરીએ છીએ. અને વિડીયોમાં હજી બને તો તમને આપણે માંડવી જોઈ શકો છો, બતાવી દઉં છું આ રીતની જીવીસ. તો જોઈ શકો છો મિત્રો આ રીતની માંડવી છે અને આ બાજુ ટ્રેક્ટર ઘડીક ઊભું રાખી અને અહીં જોઈ શકો છો ભાઈ ભેગી કરે છે. ભાઈ ગઈ કે દેવાઈ ગઈ માંડવીમાં. આ વખતે ઓછી માંડવી છે, વરદાડા જેવી નથી, ફાલ ઓછો છે, જીવીસ છે. અને તમારે કઈ માંડવી છે કોમેન્ટ કરજો. ને જોઈ શકો છો જીવીસ છે. બીજા ખેતરમાં વધારે, આમાં થોડીક ઓછી છે. જોઈ શકો છો થાકી ગયો. જોઈ શકો છો ભાઈ માંડવી ભેગી કરીને ભાઈ ટ્રેક્ટર પણ હાકે અને ટ્રેક્ટર બંધ કરે જ્યારે માંડવી પણ ભેગી કરે છે. તો આવું કામ કરીએ છીએ ભાઈ. તો સારો વિડીયો લાગે તો લાઈક કરી દેજો. તો બધી ભેગી કરી અને અત્યારે જોઈ શકો છો પાછું ટ્રેક્ટર રાપલવાનું છે. ને આ જોઈ શકો છો જીવીસના દોડવા મોટા છે, થાય ઓછી. દોડવા અને તેલય સારું નીકળે, થાય ઓછી. કંઈ વાંધો નહીં, સારો પણ સારો થાય છે. હાલો તો જોઈ શકો છો મિત્રો પાછું ટ્રેક્ટર અત્યારે રાપોલવા માંડે છે. ને જોઈ શકો છો આપણા બાપા જે અહીં થોડાક રાપલવાનું હોય તો નડે ને એ હાટું છે ને અડદ વાટે છે. હવે આપણે બાપાને પૂછીએ કેવી છે માંડવી બાપા? નબળું છે ભાઈ, નબળું છે. સારો હારો થાય કા? સારો પુષ્કળ થાય. આ વખતે નબળું રહ્યું થોડો, તો કંઈ વાંધો નહીં, બીજું થાય. હાલો તો અત્યારે જોઈ શકો છો રાપલી રહ્યા છે ને બાપા વાઢે છે. મહેનત તો સારી કરીએ છે પણ ખાઈ આવું કંઈ વાંધો નહીં, ખાઈ જાય. આમાં નહીં તો બીજામાં થાય. બાકી ખેડૂત છે ને એમાં સારતો નથી, કંઈ નથી થતો પણ વાવી દે છે. 4 મહિનાની મહેનત છે ને સખત કરે છે ને પછી એક માત્ર થાલ લેવામાં આવે છે. તો ન હોય ને તો ખેડૂત છે ને વાવી દે છે. તો ખેડૂતને ને આપણા જવાનને જે બોર્ડર ઉપર ઊભે છે એને સેલ્યુટ કહેવામાં આવે છે. તો જોઈ શકો છો આપણે છે ને લક્ષ્મીમાં છે ને માંડવી બતાવે છે કે ક્યાંક હારી આવે છે ને ક્યાંક નબળી આવે છે. હારી આવી તો જો બતાવી છે. હા 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 છે
આમાં કાંઈ નથી ઓલે ગીત આવ્યા હતા જોઈ શકો છો મિત્રો આ સેલી જાહેર છે ને આપણે હવે ભેગી કરી લઈએ જોઈ શકો છો અત્યારે ભેગી કરે છે આપણે ભેગી કરી લઈએ એટલે તમને એમાં હોય કે આ વિડીયો તો ગાયકા બની ગયો હવે આપણે કામ કરતે કરતે આપણે વિડીયો બનાવ્યો છે આપણે કાંઈ આઈડિયા આપણે કંઈ એમને નથી વિડીયો બનાવતા આપણે કામ કરતે કરતે વિડીયો અમે હેઠે આવીએ પછી વિડીયો બનાવીએ અને સારી સારી માહિતી તમને બતાવીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો